માર્કેટ યાર્ડ એ ખેડૂતો માટે તેમની કૃષિ પેદાશો જેમ કે કપાસ, ઘઉં, જુવાર, શાકભાજી વેચવા માટેનું એક સંગઠિત બજાર છે જ્યાં ખરીદ વેચાણ થાય છે અને ભાવ નક્કી થાય છે, જે ખેડૂતોને યોગ્ય ભાવ મેળવવામાં મદદ કરે છે અને અહીં પારદર્શક રીતે હરાજી થાય છે, જેથી ખેડૂતોને તેમની વસ્તુઓનો સારો ભાવ મળે છે। ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આજે અમે તમને રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડની તાજા હરાજી અને ભાવ અપડેટ્સ લઈને આવ્યા છીએ, જ્યાં ખેડૂતો પોતાના પાકો વેચવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવીને પહોંચ્યા છે અને અહીં કપાસ, ઘઉં, ચણા, શાકભાજી અને વિવિધ તેલીબિયાના પાકો સાથે હરાજી માટે લાવવામાં આવ્યા હતા અને ખેડૂતોને પારદર્શક રીતે ભાવ મળી રહે તે માટે આજે ખેડૂતો પોતાના પાકોને લઈને યાર્ડમાં પહોંચ્યા હતા। સાથે જ આજે યાર્ડમાં કપાસની 3400 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1300 થી 1581 રૂપિયા સુધીનો મળ્યો હતો, તો યાર્ડમાં ટુકડા ઘઉંની 1040 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 504 થી 651 રૂપિયા સુધી મળ્યો હતો। તો આ સાથે જ સફેદ ચણાની આવકની જો વાત કરવામાં આવે તો 760 ક્વિન્ટલ આવક સાથે સફેદ ચણાનો ભાવ 1350 થી 1855 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ યાર્ડમાં સોયાબીનની પણ આવક જોવા મળી હતી, તો સોયાબીનનો 720 ક્વિન્ટલ આવક સાથે સોયાબીનનો ભાવ 821 થી 895 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ એરંડા, તલ, સૂરજમુખી, મગફળી, તલ સહિતના તેલીબિયાની પણ આવક જોવા મળી હતી, તો યાર્ડમાં એરંડાની આવક સાથે ખેડૂતોને એરંડાનો મણદીઠ ભાવ 1054 થી 1314 રૂપિયા મળ્યો હતો, તો સાથે જ યાર્ડમાં તલની પણ આવક જોરદાર રહી હતી। આ સાથે જ તલનો ભાવ 1735 થી 2134 રૂપિયા મળ્યો હતો, તો યાર્ડમાં સૂરજમુખીની પણ આવક જોવા મળી હતી અને ખેડૂતોને સૂરજમુખીના બીજનો મણદીઠ ભાવ 1375 થી 1375 રૂપિયા ભાવ રહ્યો હતો। તો આ સાથે જ મરી મસાલાના ભાવની અને આવકની વાત કરીએ તો આજે મરી મસાલામાં જીરુની આવક સાથે જીરુનો ભાવ 3535 થી 3948 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ લસણની પણ આવક જોવા મળી હતી, તો લસણનો મણદીઠ ભાવ 1101 થી 2050 રૂપિયા સુધીનો બોલાયો હતો। તો મેથીની પણ આવક જોવા મળી હતી, એટલે કે સૂકી મેથીના દાણાનો ભાવ 900 થી 1250 રૂપિયા રહ્યો હતો, તો વરિયાળીની આવક પણ જોવા મળી હતી અને ખેડૂતોને વરિયાળીનો મણદીઠ ભાવ 1161 થી 1460 રૂપિયા મળ્યો હતો। તો આ સાથે જ અમાસ નિમિત્તે યાર્ડમાં શાકભાજીની હરાજી બંધ હોવાથી માત્ર બટાકા અને સૂકી ડુંગળીની જ આવક રહી હતી, તો આ સાથે જ બંનેના ભાવ અને આવકની વાત કરીએ તો આજે યાર્ડમાં બટાકાની 4005 ક્વિન્ટલ આવક સાથે બટાકાનો ભાવ 116 થી 394 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, તો યાર્ડમાં સૂકી ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક રહી હતી, એટલે કે 2550 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સૂકી ડુંગળીના ભાવની જો વાત કરવામાં આવે તો માત્ર 45 થી 225 રૂપિયાનો ભાવ બોલાયો હતો। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાની જણસીઓ સાથે પહોંચ્યા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1300 થી 1581 રહ્યો હતો, તો ટુકડા ઘઉંનો ભાવ 504 થી 651 રહ્યો હતો, તો બાજરીનો ભાવ 275 થી 485 રહ્યો હતો, પીળા ચણાનો ભાવ 951 થી 1078 રૂપિયા રહ્યો હતો, ત્યારે મગનો ભાવ 1100 થી 1850, તો મઠનો ભાવ 800 થી 1350 રહ્યો હતો। આ સાથે જ રાજમાનો ભાવ 900 થી 1580 રહ્યો હતો, તો સૂરજમુખીનો ભાવ 1375 થી 1375 રહ્યો હતો અને શુવાનો ભાવ 1275 થી 1275 રહ્યો હતો, તો સાથે જ દાણાનો ભાવ 1380 થી 1818 રહ્યો હતો અને આ સાથે જ રાઈનો ભાવ 1330 થી 1975 રહ્યો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો બટાકાનો ભાવ 116 થી 394 બોલાયો હતો અને સૂકી ડુંગળીનો ભાવ 45 થી 225 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।